છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાના સમર્થનમાં પાવીજતપુર સ્વામિનારાયણ હોલ ખાતે મહાસભા યોજાઈ। રાજ્યમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી એટલે કે મતદાન તારીખ 7મી મેના રોજ યોજાનાર છે। ગુજરાતમાં યોજાનારી 25 બેઠકો માટેની ચૂંટણીના વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા પોતપોતાની રીતે મતદારોને આકર્ષવા માટેના કાર્યક્રમો કરી રહ્યા છે। જે અંતર્ગત છોટાઉદેપુર 21 લોકસભા ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી સુખરામભાઈ રાઠવાના સમર્થનમાં પાવીજતપુર સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે એક ચૂંટણી મહાસભા યોજાઈ હતી। જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત प्रदेश कांग्रेसना प्रभारी श्री मुकुल वासनिक, गुजरात प्रदेश कांग्रेस समिति अध्यक्ष शक्तिसिंह गोहिल, हाथ से हाथ जोड़ोना प्रदेश कन्वीनर इंद्रनील राजगुरु, धारासभ्य शैलेष परमार सहितना कांग्रेसना आगेवानो उपस्थित रही राज्य और केन्द्र सरकार पर आकरा प्रहारों करी केन्द्र में कांग्रेसनी सरकार आवशे तो लोकोने शुं लाभो थवाना छे, कई कई योजनाओं अमल में मूकवामां आवशे ते अंगेनी उपस्थित जनमेदनीने विगतवार समझण आपी कांग्रेसना अड़ीखम उम्मीदवार सुखरामभाई राठवाने मत आपी अपावी विजयी बनाववानी हाकल करी हती। आ प्रसंगे छोटाउदेपुर लोकसभा मत विस्तारमां आवता पंचमहाल, नर्मदा और छोटाउदेपुर जिल्लाना प्रमुखों सहित कांग्रेसना वफादार सैनिकों तेमज कार्यकरो मोटी संख्या में उपस्थित रहा हता। आओ सांभळीए आ अंगे हाथ से हाथ जोड़ोना प्रदेश कन्वीनर इंद्रनील राजगुरु, धारासभ्य शैलेष परमार, छोटाउदेपुर लोकसभा उम्मीदवार सुखरामभाई राठवा तेमज गुजरात प्रदेश कांग्रेसना अध्यक्ष शक्तिसिंह गोहिल शुं कही रह्या छे, सांभळो तेओना मुखे। आ लड़ाई कांग्रेसनी ने भाजपनी नथी। आ लड़ाई लाखों लोकोए जेलवासो भोगवो, हजारों लोकोए एना जीवन बलिदान करी अने तमने मत अधिकार द्वारा आ देशना तमने मालिक बनाव्या छे। ए आ मालिकी तमारी पाछी लई लेशे एवो डर अजे आखा भारतमां प्रसरो छे। त्यारे हरेक नागरिकनुं कर्तव्य छे कि आपणी लोकशाही टके एना माटे आपणे कांग्रेसने आ वखते जीताडवी फरजियात छे। पण जे रीते भारतीय जनता पार्टी आ देशनुं બંધારણ ए डॉक्टर बाबा साहेब आंबेडकरे जे आ देशनुं બંધારણ बनाव्युं अने देशना બંધારણની અંદર ए आदिवासी होय के दलित समाजनो આગેવાन होय એને ચૂંટણી લડવાનો જે અધિકાર આપ્યો। છોટાઉદેપુરની અંદર સુખરામભાઈ ચૂંટણી લડી રહ્યા છે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલા બંધારણને લીધે સુખરામભાઈ રાઠવા એ ચૂંટણી લડી રહ્યા છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને બદલવાની વાત કરતી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના ચડ્ડીધારીઓ કે જે લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ બદલવાની વાત કરે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને બદલનારી પાર્ટીને આપણે સૌ સાથે મળીને સુખરામભાઈને જીતાડીને એમને જોરદાર તમાચો મારવાનો છે। એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। અમારો ગુરુરાજ એમ કે જય ભવાની ભાજપ જવાની। આ ભાજપ જવાની છે, આ સુખરામ રાઠવા છે। કોંગ્રેસ નહીં છોડું અને મરી જઈશ તો મારા ઉપર કફન કોંગ્રેસનો ત્રિરંગાનો હશે। હું દિલથી આજે પાવીજેતપુરમાં છોટાઉદેપુર પાર્લામેન્ટ સીટના અમારા ઉમેદવાર ભાઈ સુખરામભાઈ રાઠવાની જનસભામાં મળેલા સાથ સહયોગ અને સમર્થન માટે કોંગ્રેસ પક્ષ વતી હૃદયપૂર્વક આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીએ અહંકારનું વલણ અપનાવ્યું, જ્યાં આગળ ખરેખર ગ્રામીણ વિસ્તાર, આદિવાસી, બક્ષી પંચ જરૂરિયાતમંદ માટે નાણાં વપરાવવા જોઈએ એ નાણાંઓ નકલી ઓફિસો ઊભી કરીને ભયંકર ભ્રષ્ટાચાર કરાયો છે। એક સરકારના જ આઈએએસ અધિકારીએ એનું હૃદય દ્રવી ઉઠ્યું અને કાગળ લખીને આપ્યો કે આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે, શાળામાં શિક્ષક નથી, શાળાની સુવિધા નથી અને બાળક ચોથા ધોરણમાં હોય એને પહેલા ધોરણ જેટલું પણ આવડતું નથી। બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી। આ જે વિસ્તારોની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરી છે
એના સામે લોકોનો આક્રોશ છે. નોકરીઓ નથી, મોંઘવારી આસમાને છે. બીજી તરફ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે. સરકારી કર્મચારીની બદલે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, જૂની પેન્શન યોજના નહીં, તમામ લોકો દુખી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ છતાં અહંકારમાં રાચે છે. લોકો સાથે સંવાદ કરવો જોઈએ, આ લોકશાહીનો સિદ્ધાંત છે. પરંતુ સંવાદ નહીં, સંઘર્ષ કરો, લાઠી ચલાવો, આબરૂ પાડો, પાઘડી પાડો અને દાદાગીરી કરો. આ જે ભાજપનો અહંકાર છે, અહંકાર તો જેની સોનાની નગરી હતી એનોય નથી ટેક્યો. લોકશાહીમાં લોકો મહાન છે અને એટલા માટે જનતા જનાર્દન લોકો કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ પણ આપવાના છે અને નોટ પણ આપે છે. પ્રેમ, આશીર્વાદ અને સમર્થન સમગ્ર ગુજરાતમાં જે મળી રહ્યું છે એ માટે મારા વહાલા તમામ ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે અમારા એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી, અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, શૈલેષભાઈ પરમાર, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, આજે અમારો આ પ્રવાસ કાર્યક્રમ ચૂંટણીલક્ષી છે એમાં સાથે છે. જે પ્રેમ અને સમર્થન સૌનું છે એ માટે સૌનો આભાર. સાહેબ, અત્યાર સુધી ગુજરાતમાં પેપર ફૂટતું તો હવે કોંગ્રેસના ઉમેદવાર ફૂટે છે, શું કહેશો? જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી, 5-5 લાખ મતથી જીતનારાઓનું કહેનારી ભાજપ, એમને ચૂંટણીની સ્પર્ધા પણ જોઈતી નથી. લોકોનો ડર એવો લાગે છે કે કોઈ અપક્ષય ના રહેવો જોઈએ, નોટાઈ ના રહેવો જોઈએ, કોઈ પાર્ટી ના રહેવી જોઈએ. અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે. થેન્ક યુ. જીતુ વાઘાણીએ એક જાહેરમાં નિવેદન કર્યું છે કે ભારત વિરોધી લોકો બહુચક સરકાર બનાવવા માંગે છે, કોંગ્રેસનું નામ નથી લીધું. શું કહેવાય? જેવો માણસને કમળો થયો હોય એ પીળું ભાળે આપણે ત્યાં કહેવાય છે. એટલે જે શબ્દનો પ્રયોગ જે કરે એને અરીસામાં જોયું હશે સવારમાં, એ જેવા છે એવા બીજાને કહે છે, એમાં કઈ નવું નથી. ચરમસીમાએ છે છતાંય ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ મચક આપવામાં નથી આવ્યું. જો ભાઈ, આ અહંકાર છે. લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ. ભૂતકાળમાં પાટીદાર સમાજની વાતનો અવાજ ઉઠ્યો, 14 પાટીદાર યુવાનો શહીદ થયા. બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને મારવાનું પાપ ભાજપે કર્યું. એ પછી જુનાગઢમાં કોળી દીકરી ચાંદનીનું હત્યા થઈ. કોઈ સમાજ આક્રોશિત હતો, કોઈ સંવાદ નહીં, સંઘર્ષ કર્યો. પાલિતાણાની એક શિક્ષણ સંસ્થામાં એક કોળી દીકરી પાણીની ટાંકીમાં ડૂબીને ગુજરી ગઈ એવું કહે છે, પણ એ પાણીની ટાંકી જ એટલી ઊંડી નહોતી. કોળી સમાજના આગેવાનોએ માંગ કરી, કોઈ સંવાદ નહીં, સંઘર્ષ. સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, દલિત ભાઈઓ, ખેડૂત ભાઈઓ જ્યારે અવાજ ઉઠાવે, આદિવાસી સમાજના ભાઈઓ, તો સંવાદ નહીં, સંઘર્ષ કર્યો છે. અને એટલા જ માટે હવે તમામ સમાજો એકત્રિત થયા છે કે એકલા અને પાઠ નહીં ભણાવાય, બધા ભેગા થઈને પાઠ ભણાવીશું. અને એટલે ગુજરાતના તમામ સમાજો એકત્રિત થયા છે અને એ ભારતીય જનતા પાર્ટીને ભાન ભૂલેલી ભાજપને શાન ઠેકાણે લાવશે ગુજરાતના લોકો. ધન્યવાદ. થેન્ક યુ. કોંગ્રેસ પાસે પૈસા નથી એવી સ્થિતિ આવી છે, તમે અત્યારે લોકો પાસે મદદ માંગી રહ્યા છો.